હેલો એવરીવન. તો આજે આપણે જોઈશું ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ અથવા તો વિભેદન ક્ષમતા. વિભેદન શક્તિ કોને કહેવાય? તો જ્યારે કોઈ દૂરથી કાર આવતી હોય, રાતનો સમય હોય અને તમે ઊભા છો તો દૂરથી કાર આવે છે, તો સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કોઈ બાઇક આવી રહી છે, કારણ કે એની જે બે હેડલાઇટ છે તમને એ બે નહીં દેખાય, સિંગલ હેડલાઇટ દેખાશે ને દૂરથી. જેમ જેમ નજીક આવશે એમ તમને ભાસ થશે કે બંને હેડલાઇટ છે આમ ધીમે ધીમે અલગ પડે છે, અને એક સમય તમે ક્લિયર કન્ફર્મ કરી દેશો કે આ કોઈ ફોર વ્હીલ છે અથવા તો કોઈ ટુ હેડલાઇટવાળું સાધન છે, વેહિકલ છે. તો જ્યારે કોઈ ઓબ્જેક્ટ બહુ ક્લોઝ હોય, એકદમ ક્લોઝ, અને તમે એને દૂરથી જુઓ છો ત્યારે તમને એ બંને સિંગલ ઓબ્જેક્ટ તરીકે દેખાય છે, સિંગલ પદાર્થ તરીકે દેખાય છે. પણ તમે નજીક લાવો છો ત્યારે બંને એને અલગ અલગ દેખાય છે. તો કોઈ પણ સાધનની, કોઈ પણ પ્રકાશીય સાધનની બે કે તેથી વધારે નજીક રહેલા પદાર્થોને જુદા જુદા જોવાની ક્ષમતાને વિભેદન શક્તિ કહે છે. કોઈ પ્રકાશીય ઉપકરણની બે કે તેથી વધારે પદાર્થો નજીક રહેલા હોય તો તેને જુદા જુદા જોવાની ક્ષમતાને વિભેદન શક્તિ કહે છે. બે વિભેદન શક્તિ આપણે જોવાની છે, એક તો ટેલિસ્કોપ અને બીજી માઇક્રોસ્કોપ, હે ને? તો ટેલિસ્કોપ માટે આપણે સ્ટાર્ટ કરીએ. ટેલિસ્કોપ છે એ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો કે ભાઈ એ અનંત અંતરના જે પદાર્થો છે, જેમ કે તારાઓ છે, ગ્રહો છે, એને મેગ્નિફાય નથી કરતો, એને વિવર્ધન નથી કરતું, પણ એને તમારા આંખની નજીક લાવે છે. બરાબર છે? ટેલિસ્કોપનું કામ છે અનંત અંતરે રહેલી વસ્તુને આંખની નજીક લાવવી. ઓકે, ફાઇન. તો એમાં મુખ્ય કામ કોનું હોય? ઓબ્જેક્ટિવ લેન્સનું. અને ઓબ્જેક્ટિવ લેન્સ મોટો હોય કારણ કે એનું દર્પણ મુખ મોટું હોય. ઓકે, ચલો હવે એક ઓબ્જેક્ટિવ લેન્સ લઈ લઈએ આપણે, મોટો ઓબ્જેક્ટિવ લેન્સ. બરાબર છે? ટેલિસ્કોપનો ઓબ્જેક્ટિવ લેન્સ છે. ઓકે, હવે કોઈ બે વસ્તુ પડેલી છે અનંત અંતરે, હે ને? હવે આ બે વસ્તુ છે મિત્રો, આ જે છે એનો ઓબ્જેક્ટિવ લેન્સ છે, આ એ છે, આ અંતર કેટલું છે, દર્પણ મુખ કેટલું છે? તો કે આ દર્પણ મુખ છે એ, હે ને? આ ઓબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટિવ લેન્સ છે. ચલો આ બે પદાર્થ છે. હવે આ બે પદાર્થ આવી રીતે કિરણ જવા દો. बहुत ज़्यादा खराब प्रदर्शन का नज़ारा, ये बहुत खराब प्रदर्शन का नज़ारा. चलो वगड़વાનું છે, ખ્યાલ જ છે. ચલો આ જે છે આ ખૂણો બન્યો છે, આ ખૂણો બન્યો કેટલો છે? સમજી લો કે ડેલ્ટા થીટા છે. તો આ ખૂણો બી કેટલો છે? ડેલ્ટા થીટા. અને અહીંયા તમને ઇમેજ મળે છે, એક અહીંયા મળે છે, એ બીજી ઇમેજ અહીંયા મળે છે. બરાબર છે? ઓકે. તો આ બંને જે ઓબ્જેક્ટ છે ઇન્ફાઇનાઇટ પર, એની બંનેની ઇમેજ તમને અહીંયા મળે છે, અને કેટલા એંગલ પર મળે છે? ડેલ્ટા થીટા એંગલ પર મળે છે. ઓકે, ફાઇન. હવે તમને ખ્યાલ છે કે ડિફ્રેક્શન થાય છે. લેન્સની અંદર બી ડિફ્રેક્શન થાય. ડિફ્રેક્શન મતલબ વિવર્તન થાય. બરાબર છે? લેન્સની અંદર પણ વિવર્તન થાય, અને જ્યારે વિવર્તન થાય ત્યારે આવી ભાત મળે. સમજી લો કે આની જે પ્રતિબિંબ છે એવું આવું પોઇન્ટેડ નહીં મળે, આવું મળે છે, આવું મધ્યસ્થ અધિકતમ મળે છે, પછી પાછું ન્યૂનતમ, પછી પાછી એક રિંગ મળે છે આવી રીતે, પછી પાછી આવી રિંગ મળે છે. ખ્યાલ આવે છે કે? તો આવું પ્રતિબિંબ અહીંયા મળે છે, મતલબ કે અહીંયા અને અહીંયા અધિકતમ, આવી રીતે અહીંયા અધિકતમ, આ બંને અધિકતમ છે. બરાબર છે? હવે વિભેદન શક્તિ ટેલિસ્કોપની કઈ રીતે કહી શકાય? તો કે બંનેના જે તારાઓ છે, સમજી લો કે આ બંને સ્ટાર છે, એનો જે એંગલ બને છે, ઇન્સ્ટ્રુમેન્ટની પાસે એનો જે એંગલ બને છે, એ એંગલ એટલો વધારે હોવો જોઈએ કે જેથી તમે આ બંને વસ્તુને અલગ અલગ જોઈ શકો, હે ને? કોઈ બે વસ્તુ છે દૂરની, અનંત અંતરની, એનો એંગલ તમારી પાસે આમ વધારે, જેટલો વધારે એંગલ હશે એટલું તમે ક્લિયર એ વસ્તુને જોઈ શકશો. ક્લિયર થાય છે? સમજી લો કે હવે હું તમને એક્ઝામ્પલ આપું કે આ જે એંગલ છે, પહેલા પ્રથમ તો આ એંગલ જો આમ વધારે છે થોડોક, તો મતલબ કે આ જે છે બંને અલગ અલગ ઇમેજ એની બનશે. ક્લિયર? હવે આ એંગલનું એક સૂત્ર છે. વિવર્તનની થિયરી યાદ કરો. વિવર્તનની અંદર એંગલ થીટાનું એક સૂત્ર હતું. આમ એકચ્યુઅલી આમ તો સાઇન થીટાનું સૂત્ર, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય એ. યાદ કરો, લેમ્બડા ડિવાઇડેડ બાય એ. પછી મેં કીધું હતું કે સાઇન થીટા ઇઝ નિયરલી થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય એ. કેમ? કારણ કે થીટા ખૂબ નાનો છે, હે? થીટા ખૂબ નાનો છે. તો અહીંયા થીટાની જગ્યાએ શું લઈએ છીએ આપણે? ડેલ્ટા થીટા. તો ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય એ. આ કોનું સૂત્ર છે? આ વિવર્તનનું સૂત્ર છે. વિવર્તનની ઘટના યાદ કરજો, એ થિયરી જોઈ લેજો એટલે યાદ આવશે. ઓકે, લેમ્બડા બાય એ.
પણ રેલે જણાવ્યું કે ટેલિસ્કોપની અંદર જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એની અંદર જે વિવર્તન થાય છે એમાં ખૂણો આટલો નથી, એની અંદર ખૂણો આટલો હોય છે. આ પ્રયોગાત્મક છે 1.22 લેમ્બડા ડિવાઇડેડ બાય એ. હવે આને તમારે સ્વીકારી લેવાનું છે કારણ કે આ રેલેનું ઓબ્ઝર્વેશન છે કે એકચ્યુઅલી લેમ્બડા બાય એ તમારી વાત સાચી છે પણ એટલું સાવ એવું નથી. આગળ 1.22 ગણું છે તો એટલો ચેન્જ કરો રેલે કે આ જે ખૂણો છે એ કેટલો હોવો જોઈએ 1.22 લેમ્બડા બાય એ. ઓકે ચલો ફાઇન. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારી પાસે એક ટેલિસ્કોપ છે, દૂર બે સ્ટાર જોવા છે, હું જોઉં છું સ્ટાર. સમજી લો કે બે સ્ટાર છે એની વચ્ચેનો જે ખૂણો છે એ 10 ડિગ્રી છે, મને દેખાય છે 10 ડિગ્રીનો. એકચ્યુઅલમાં મારી આંખ પાસે ખૂણો કેટલો બને છે 10 ડિગ્રીનો. હું ટેલિસ્કોપમાં જોઉં છું તો મને દેખાય છે, બરાબર છે. હવે પછી આમ ટેલિસ્કોપ ફેરવું છું, બીજા બે સ્ટાર જોઉં છું તો એનો બેનો વચ્ચેનો ખૂણો 5 ડિગ્રી જ છે, 5 ડિગ્રી છે. તો આમ જોઉં છું આમ તો હવે આમ થોડુંક તકલીફ થાય છે, જોવામાં તકલીફ થાય છે કારણ કે એકદમ નજીક છે. 5 ડિગ્રી 10 ડિગ્રી તો આટલો છે, 5 ડિગ્રી તો હજી ઘટી ગયો એંગલ. અને પછી એની પછી બીજા બે તારા જોઉં છું, એની વચ્ચેનો એકચ્યુઅલ ખૂણો છે 1 ડિગ્રી. 1 ડિગ્રી છે એટલે હું જોઉં છું આમાં તો એ મને દેખાતું નથી. મને એવું લાગે કે બંને તારા એકબીજામાં ભળી ગયા છે, એક સિંગલ તાર હોય ને એવું લાગે છે. કંઈ ખ્યાલ આવે છે? ઓકે, તો પહેલાં આ જે છે 10 ડિગ્રી મસ્ત દેખાય છે, 5 ડિગ્રી તકલીફ પડે છે, 1 ડિગ્રી દેખાતું જ નથી, એક જ દેખાય છે. તો એની માટે મારે બીજો ટેલિસ્કોપ લાવવો પડશે જેની તાકાત એટલી જોરદાર હશે કે 1 ડિગ્રી હશે તો એ બંનેને અલગ અલગ દેખાડી દેશે. બે તારા વચ્ચેનો ખૂણો 1 ડિગ્રી છે, ખાલી 1 ડિગ્રી છે, ખાલી 1 ડિગ્રી. તો પણ બંનેને જુદા જુદા દેખાડી શકે એવો ટેલિસ્કોપ લાવ્યો. ઓકે, એનો મતલબ એ ટેલિસ્કોપનો રિઝોલ્યુશન પાવર કેવો હશે? વધારે હશે. મતલબ કે જેટલો ખૂણો ઓછો હશે એટલો રિઝોલ્યુશન પાવર વધારે હશે. રિઝોલ્યુશન પાવર એટલે વિભેદન શક્તિ. જેટલો ખૂણો ઓછોનો મતલબ પ્રતિબિંબનો નહીં, વસ્તુ એકચ્યુઅલી જે બે પદાર્થ પડેલા છે અને જેને તમારે જોવાના છે એ બંને વચ્ચેનો ઓછો ખૂણો છે તોય તમને અલગ અલગ દેખાય છે. એકદમ નજીક છે તોય તમને અલગ અલગ દેખાય છે. કોની તાકાત છે? એ તમારા પદાર્થની તાકાત છે, તમારા ટેલિસ્કોપની તાકાત છે. તો એવો ટેલિસ્કોપ કે જે ઓછા ડિગ્રી છે એને પણ સરસ રીતે દેખાડે છે, એની વિભેદન શક્તિ જોરદાર છે એવું કહી શકાય. મતલબ કે ખૂણો જેટલો ઓછો હોય છતાં પણ તમને દેખાડે તો એનો રિઝોલ્યુશન પાવર કેવો હશે? વધારે હશે. તો રિઝોલ્યુશન પાવર આવી રીતે વ્યાખ્યાયિત થાય છે ટેલિસ્કોપમાં. વિભેદન શક્તિ કોની? તો કે ટેલિસ્કોપની. વિભેદન શક્તિ ઇઝ ઇક્વલ ટુ 1/Δθ. થીટાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેટલો ઓછો ખૂણો બતાવી શકે એટલો પાવર જોરદાર હોય. ઓકે, ડેલ્ટા થીટા કેટલો છે? તો કે 1.22 લેમ્બડા, 1.22 લેમ્બડા ડિવાઇડેડ બાય એ. આને કહેવાય રિઝોલ્યુશન પાવર, આરપી. આ પતી ગઈ થિયરી, પૂરું. કોની માટે છે? ટેલિસ્કોપ માટે છે. હવે જો અહીંયા એ વધારે તો રિઝોલ્યુશન પાવર પણ વધારે. એ શું છે? તો કે આ અંતર છે. જો અહીંથી આ જે અંતર છે એ કેટલું છે? એ દર્પણમુખનું અંતર. જેવડો મોટો દર્પણમુખ એટલો રિઝોલ્યુશન પાવર વધારે. એટલા માટે ટેલિસ્કોપની અંદર દર્પણમુખ જે ઓબ્જેક્ટિવ છે, અહીંયા પછી આઈપીસ આવવાનું છે. આઈપીસ બતાવ્યું જ નથી મેં. ઘણા કહેશે આઈપીસ ક્યાં ગયું? અરે ખાલી ઓબ્જેક્ટિવનું જ છે. ઓબ્જેક્ટિવનું દર્પણમુખ ખૂબ વધારે રાખવામાં આવે છે કારણ કે જો એ વધારે તો રિઝોલ્યુશન પાવર વધારે અને એ વધારે તો દર્પણમુખ વધારે. ક્લિયર? ઓકે, ચલો. તો આ થઈ ગઈ વિભેદન શક્તિ ટેલિસ્કોપની. જોઈ લો એકવાર. હવે જોવાની છે વિભેદન શક્તિ માઇક્રોસ્કોપની. માઇક્રોસ્કોપ. ઓકે, ચલો. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. તો પહેલા તો આપણે આકૃતિ દોરીએ. માઇક્રોસ્કોપની અંદર તો એક ઓબ્જેક્ટિવ લેન્સ છે, બરાબર છે. અહીંયા ઓકે, ચલો. અહીંયા કોઈ એક પદાર્થ પડેલો છે મિત્રો. પદાર્થ છે O. આ જે અંતર છે, આ અંતર કેટલું કહેશું? તો કે આ જે અંતર છે એને કહેશું આપણે A. સોરી, આ નહીં કહીએ આપણે, અહીંયા ક્યાંક કહેશું. અંતર કેટલું છે? તો કે A જેટલું, આટલું અંતર, દર્પણમુખનું અંતર. ઓકે, ચલો. અહીંથી એક કિરણ જવા દો અહીંયા. નહીં, અહીંયા નહીં, ઉપર. ઓકે, સમજી લો કે આ ખૂણો છે, બીટા છે.
જો આ આખું અંતર એ હશે, આટલું આખું અંતર, તો આટલું a/2 હશે. a/2 હશે. ઓકે, ચલો આ જે અંતર છે, આ અંતર એ હશે UO. આને કહેવાશે UO. બરાબર છે? ઓકે, હવે તમને એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ. અહીંયા કહી દઈશું OA અને OB. માઇક્રોસ્કોપનું કામ શું છે? તો કે નજીક જ વસ્તુ પડેલી છે, હે ને, તમારી સામે, પણ એકદમ નજીક પડેલી છે અને બંને ભેગી થઈ ગયેલી એવું દેખાય છે. બંને અલગ અલગ દેખાતી નથી. તો માઇક્રોસ્કોપ બંનેને અલગ અલગ કરશે. એનો મતલબ કે માઇક્રોસ્કોપ છે એ બંને ભેગી થઈ ગયેલી વસ્તુને કેવી દેખાડશે? અલગ અલગ. મતલબ ભેગી મતલબ નજીક છે, એને દૂર દેખાડશે. એનો મતલબ ધારી કે બે ભેગી છે વસ્તુ, એનું D અંતર છે, બંને વચ્ચેનું અંતર કેટલું છે? D. અને આપણે કહીશું D મિનિમમ. તો માઇક્રોસ્કોપ છે એની વિશેષતા D મિનિમમમાં છે. ટેલિસ્કોપની વિશેષતા ખૂણામાં હતી. આપણે હમણાં જોયું ને કે વિવર્ધન શક્તિ ટેલિસ્કોપની તો કે 1/Δθ. મતલબ કે જે બે તારાઓ છે એની વચ્ચેનો ખૂણો કેટલો છે? જેટલો ઓછો ખૂણો છે છતાં તમને દેખાય છે, એનો મતલબ ટેલિસ્કોપ સારો છે. માઇક્રોસ્કોપમાં શું છે? જેટલી, હવે આમાં ખૂણો ન હોય, બે વસ્તુ જેટલી નજીક છે છતાં તમને દેખાય છે, એકદમ નજીક વસ્તુ છે છતાં તમને દેખાય છે, મતલબ માઇક્રોસ્કોપ સારું છે. તો માઇક્રોસ્કોપની જે વિવર્ધન શક્તિ છે એ ખૂણામાં નહીં પણ અંતરમાં છે. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ખૂણામાં નહીં પણ અંતરમાં છે. એટલા માટે માઇક્રોસ્કોપમાં આપણે D મિનિમમ ગોતવાનું છે. શું ગોતવાનું છે? D મિનિમમ. ઓકે, ચલો યાદ રહી ગયું? D મિનિમમ ગોતશું આપણે. હવે અહીંયા તમે એમ કહી શકો કે અહીંયા જે UO છે ને મિત્રો, વસ્તુ અંતર, હવે માઇક્રોસ્કોપમાં વસ્તુ ક્યાં પડેલી હોય? તો કે કેન્દ્ર લંબાઈની નજીક જ પડેલી હોય, એકદમ કેન્દ્ર લંબાઈની નજીક જ હોય. એટલે લગભગ છે ને મિત્રો એ કેન્દ્ર લંબાઈની નજીક જ છે. આ UO છે, આ કેટલું અંતર છે? કેન્દ્ર લંબાઈ FO જેટલું. બીજું OB અને OA. હવે ખૂણો બહુ નાનો છે, આ બીટા ખૂણો ખૂબ નાનો છે. તો બીટા ખૂણો ખૂબ નાનો હોય, સમજી લો કે આવી રીતે આમ, આ બીટા, આ O, આ A અને આ B આવી રીતે છે. અહીંયા ભલે આવું રહ્યું પણ બીટા ખૂણો ખૂબ નાનો છે. અહીંયા તો ઝૂમ કરીને બતાવેલું છે. તો આ બંને અંતર કેવા હશે? સરખા. OA અને OB કેવા હશે? અંતર લગભગ સરખા હશે. તો OB અને OA બંને કેવા હશે? સરખા. અને OB કેટલું છે અહીંયા? તો કે આ જો OB કેટલું છે? તો કે OB તો FO જેટલું છે, તો લગભગ FO. કે ક્લિયર થયું? કે અહીંયા એક કન્ડિશન છે કે બીટા ખૂબ નાનો છે. ઓકે, બીટા ખૂબ નાનો છે. ઓકે, બીટા ખૂબ નાનો છે. તો OB કયો કે પછી OA કયો, બંને લગભગ સરખા. અને કોની જેટલા? તો કે UO. પણ UO કોના જેટલો છે? FO. એટલે FO જેટલા છે. ઓકે, ચલો ફાઇન. તો આની ઉપરથી આપણે એક સૂત્ર લગાડીએ. આપણે શું સૂત્ર? તો કે sin બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છે a/2 છેદમાં પાસેની બાજુ આ કેટલી છે? UO. પણ UO કોના જેટલું છે? FO જેટલું. તો કે FO. એનો મતલબ કે a/2 FO sin બીટા. બરાબર છે? તો a ઇઝ ઇક્વલ ટુ 2FO sin બીટા. a ઇઝ ઇક્વલ ટુ 2FO sin બીટા. રેડી? 2FO sin બીટા. હવે એક સૂત્ર યાદ રાખવાનું છે અત્યારે, હે ને, મૂકી રાખો, હમણાં કામ લાગશે. ચલો હવે બીજી આકૃતિ દોરું છું. જો આ NCERTમાં બહુ ખરાબ રીતે એક્સપ્લેન કર્યું છે, તો થોડુંક ધ્યાન આપી દેજો સમજવું હોય તો. બીજી આકૃતિ ડ્રો કરું. ચલો અહીંયા પાછો એક લેન્સ છે. અહીંયા બે ઓબ્જેક્ટ પડેલા છે. એક ઓબ્જેક્ટ અહીંયા છે, બીજો ઓબ્જેક્ટ અહીંયા છે. ઓકે, આ બંને ઓબ્જેક્ટ છે એની વચ્ચેનો ડિસ્ટન્સ છે D મિનિમમ. રેડી? ઓકે, ચલો હવે D મિનિમમ. હવે આ જે ડિસ્ટન્સ છે D મિનિમમ, આ બંને ઓબ્જેક્ટને માઇક્રોસ્કોપ જોવાનું છે. આ ઓબ્જેક્ટિવ લેન્સ છે, D મિનિમમ છે. મેં હમણાં કીધું જેટલા નજીક ઓબ્જેક્ટ તમને દેખાડે માઇક્રોસ્કોપ એટલો માઇક્રોસ્કોપ સારો. મતલબ D મિનિમમ જેટલું ઓછું, 2 mm પદાર્થ પડેલા હોય અને તમે જોવો છો માઇક્રોસ્કોપમાં દેખાય છે. ઓકે, 1 mm પડેલો હોય તો નથી દેખાતો, મતલબ એ માઇક્રોસ્કોપ ખરાબ છે. પણ બીજો માઇક્રોસ્કોપ લાવો, 0.5 mm, ઓકે, ક્લિયર દેખાય છે, મતલબ કે માઇક્રોસ્કોપ સારો છે.
है ને. મતલબ ડી મિનિમમ જે અંતર છે જેટલું ઓછું એટલો જ માઇક્રોસ્કોપ જોરદાર, મતલબ કે એની વિભેદન શક્તિ સુપર. ઓકે ચાલો, તો આ ડી મિનિમમ છે. હવે આ બંનેની પેલું ક્યાં બનશે પ્રતિબિંબ? તો કે એક તો આવી રીતે આવશે, બીજો અહીંથી ઉપર જશે. ઓકે, તો આ પડદો લઈ લો, અહીંયા આ પડદો છે. તો જો અહીંયા વિવર્તન રચાશે, વિવર્તન હે ને, અને વિવર્તન કેવું હશે તો કે નાનું અધિકતમ, પાછું આવી રીતે અધિકતમ આવું વિવર્તન રચાશે, હે ને. અહીંયા તમે ગણો તો આવી રીતે આમ મધ્યસ્થ અધિકતમ, પછી પ્રથમ ન્યૂનતમ, બીજું એવી રીતે અહીંયા રીતે મધ્યસ્થ અધિકતમ, પછી પ્રથમ ન્યૂનતમ, બીજું આવી રીતે આવું પ્રતિબિંબ બનશે. બંનેને પોઈન્ટ છે, તો અહીંયા પોઈન્ટ નહીં દેખાય, અહીંયા પોઈન્ટ નહીં દેખાય, આવું દેખાશે, આવું સમજાય છે ને, આમ શલાકા દેખાશે, મતલબ મધ્યસ્થ અધિકતમ દેખાશે, પછી ન્યૂનતમ દેખાશે, પ્રથમ અધિકતમ, ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ, આવી આકૃતિ બનશે અહીંયા. ઓકે, સમજી લો કે આ ખૂણો કેટલો છે તો કે ડેલ્ટા થીટા છે. તો આ ખૂણો પણ કેટલો છે? ડેલ્ટા થીટા. આ જે અંતર છે ટોટલ મિત્રો, આને અંતરને આપણે કહી દઈએ ડી અંતર. ટોટલ કેટલું અંતર કહી દઈશું આપણે? ડી. ઓકે ચલો, આ અંતર છે એને આપણે, આ જે ઓબ્જેક્ટ છે એને આપણે કહી દઈશું વસ્તુ અંતર, અને ઇમેજ છે એને કહી દઈશું આપણે પ્રતિબિંબ અંતર. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર, બરાબર છે. હવે આપણે સૂત્ર મૂકીએ. આપણે કંઈક સૂત્ર શું મૂકશું તો કે ડેલ્ટા થીટા ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, અથવા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. સૂત્ર તો યાદ છે ને? તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ઘણા કહેશે આ ચાપ થોડી છે, અરે નિયર અબાઉટ ચાપ જ છે. અહીંયા બધી વસ્તુ સેટિંગથી જ કરવાની છે, હે ને. બધા આન્સર એક્ઝેક્ટ નથી આવવાના, અપ્રોક્સ આવવાના છે, નજીકના આન્સર લાવવાના છે. તો થોડું ઘણું આમ તેમ ચાલે, હે ને, એક્ઝામમાં બી ચાલે, માર્કમાં ને ચાલે. ઓકે ચલો, તો ધીસ ઇઝ નિયર અબાઉટ ચાપ. તો આ ચાપ જ છે આ એક પ્રકારની. કેટલું તો કે ડી છેદમાં ત્રિજ્યા વીઓ. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તો ડી અપોન વીઓ. સો ડી અપોન વીઓ. ફાઇન, બટ વોટ ઇઝ ડેલ્ટા થીટા? તો પહેલી થિયરી યાદ કરો, ટેલિસ્કોપ વાળી થિયરી યાદ કરો. ડેલ્ટા થીટા કેટલો હતો? ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્ડા ડિવાઇડેડ બાય 1. યાદ આવ્યું કઈ? ઓકે ચલો, અહીંયા 1.22 લેમ્ડા ડિવાઇડેડ બાય a ઇઝ ઇક્વલ ટુ d ના છેદમાં vo. ફાઇન. ઓકે ચલો, ફાઇન. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1, આને કહી દઈએ પરિણામ નંબર 2. હવે ત્રીજું મોટવણી. તો કે m ઇઝ ઇક્વલ ટુ વસ્તુ અંતર છેદમાં પ્રતિબિંબ અંતર. મૂલ્યની વાત છે ખાલી, માઇનસનું પ્લસની વાત નથી. વસ્તુ અંતર છેદમાં પ્રતિબિંબ અંતર. પણ અને h ડેશ ના છેદમાં h, પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. આટલું ક્લિયર છે મોટવણીનું સૂત્ર. હવે vo તો vo છે. uo કેટલું છે? uo તો કે આ uo છે તો લગભગ fo જેટલું છે, હે ને. તો fo જેટલું. પ્રતિબિંબની ઊંચાઈ મતલબ બે પ્રતિબિંબ વચ્ચેનો આ જે છે અહીંથી આ જે અક્ષ છે એનીથી આ ઊંચાઈ થઈને આ સાઈડ ને આ સાઈડ ટોટલ, અને બંને પ્રતિબિંબની વાત કરું તો ટોટલ આ અંતર કહી દો કેટલું છે? d. તો કે d. અહીંથી આમ ગણો તો આ ઊંચાઈ થઈ કે ને h ડેશ આ, પણ તમે આની વાત કરી દો હારે બંનેની, તો h ડેશ એટલે ટોટલ કેટલું થયું? d થયું. ઓકે, તો ટોટલ d, અને h કેટલું છે? h તો કેટલું? d મિનિમમ. ઓકે, d મિનિમમ. ક્લિયર? ઓકે ચલો, તો અહીંયા ઉપરથી v શું મળ્યું તો કે vo ઇઝ ઇક્વલ ટુ dfo છેદમાં સ્મોલ d મિનિમમ. ઓકે, આને કહી દઈએ પરિણામ નંબર 3. હવે પરિણામ 3 ને અને પરિણામ 1 ને બંનેને 2 માં મૂકો. લખતો નથી અહીંયા, બધું જાતે લખજો. પરિણામ 1 અને પરિણામ 3 બંનેને ક્યાં મૂકો? પરિણામ 2 માં મૂકો. તો આ બંનેને ઉપાડીને આમાં મૂકો. ચાલો, તો કે 1.22 લેમ્ડા ડિવાઇડેડ બાય a કેટલું છે? 2fo sin બીટા. 2fo sin બીટા ઇઝ ઇક્વલ ટુ d અપોન vo કેટલું છે? vo તો કે dfo અપોન d મિનિમમ. ક્લિયર થાય છે? હવે ચાલો, d કેન્સલ, fo કેન્સલ, તો શું મળ્યું આપણને? d મિનિમમ. તો કે d મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્ડા ડિવાઇડેડ બાય 2 sin બીટા. ચાલો, મળી ગયું d મિનિમમ. ઓકે, d મિનિમમ જેટલું ઓછું એટલો જ તે વિભેદન શક્તિ વધારે. d મિનિમમ જેટલું ઓછું એટલી વિભેદન શક્તિ વધારે. એનો મતલબ કે વિભેદન શક્તિ
કોની? માઇક્રોસ્કોપની. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ઇઝ ઇક્વલ ટુ 1/d મિનિમમ. વ્યાખ્યા જેવી છે, ડી મિનિમમ, અને જેટલું ઓછું એટલું વધારે. ઓકે, તો 1/1.22 લેમ્બડા ડિવાઇડેડ બાય ઉપર આવશે 2 sin b. ઓકે, તો આ બની ગઈ વિભેદન શક્તિનું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ રિઝોલ્યુશન પાવર 2 sin બીટા અપોન 1.22 લેમ્બડા. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ઓકે, તો થઈ ગયું આ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનું સૂત્ર. પહેલું સમીકરણ આ મેળવ્યું, બીજું સમીકરણ અહીંયા મેળવ્યું, ત્રીજું સમીકરણ મોટાણીમાંથી આ મેળવ્યું, આને આમાં મૂક્યું, આને પણ આમાં મૂક્યું અને કરતા બનાવ્યો ડી મિનિમમને. ડી મિનિમમને કરતા બનાવ્યો. ડી મિનિમમનો વ્યસ્ત છે એ જ તે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ છે. મળી ગયું રિઝોલ્યુશન પાવર. ક્લિયર થાય છે? ઓકે, સો 2 sin બીટા અપોન 1.22 લેમ્બડા. સમજી લો કે અહીંયા કોઈ માધ્યમ છે, મ્યુ વક્રી ભવનાંકવાળું માધ્યમ છે, એની અંદર પદાર્થ છે. તો અહીંયા આવી જશે 2 મ્યુ sin બીટા 1.22 લેમ્બડા. 2 મ્યુ sin બીટા અપોન 1.22 લેમ્બડા. ક્લિયર થાય છે? ઓકે, આ બની ગયો રિઝોલ્યુશન પાવર. ઓકે, ચાલો તો આજ માટે જોઈ લો કે કેટલો ટાઈમ થયો, હે ને? થઈ ગયો છે ટાઈમ. આજ માટે આટલું જ. જોઈ લેજો શાંતિથી. આ ટોપિક થોડો ટ્રિકી છે, હે ને? આમાં બધાને બોરિંગ લાગે, પણ એકવાર તમે જુઓ તો એટલું બધું બોરિંગ છે ને. એકવાર રિવિઝન કરી નાખો પાછું, બરાબર છે? જોઈ લો એકવાર, અને આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી તમે લોકો એન્જોય કરો.